રાજકારણ જે છે ને, રાજકારણ એમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી આપણા વડાપ્રધાન, આપણે એક સમયના મુખ્યમંત્રી અને અત્યારના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, એમના પ્રવેશ પછી પહેલા ગુજરાતમાં અને પછી દેશમાં રાજકારણમાં સફળતા મેળવવી હોય તો એક સિદ્ધાંત બહુ પ્રતિપાદિત અને પ્રતિષ્ઠિત થઈ ચૂકેલો છે. એ કયો છે? એ છે કે ફેંકો, જેટલું ફેંકી શકાય એટલું ફેંકો. જુમલાબાજી કરો, વાણી વિલાસ કરો. 70 અને 80 ના દાયકાના હીરોના એ વખતે જે ડાયલોગ લખાતા એ જ શૈલીથી, એવા જ અકારણ, જેની કાંઈ જરૂર નથી, જેવી કોઈ સ્થિતિ પણ નથી, છતાં પણ એવા ઇમોશન્સને એડ કરીને મંચ ઉપરથી એવી ભાવભંગીમા સાથે એવું એવું બોલો કે લોકોને એમ થાય કે વાહ, જોરદાર, જબરદસ્ત. એમ આટલા બધા ઇમોશન સાથે જે કહેતો હોય માણસ કંઈ થોડુંક ખોટું કહેતો હોય છે, અને આવડા મોટા પદ ઉપર બેઠેલો માણસ છે થોડું કંઈ ખોટું કહેતો હશે. આ એક ફેશન ઊભી થઈ ગઈ ને હવે તો એનો અમલ બધા કરે. પછી પાર્ટી કોઈ પણ હોય, હું ઇરિસ્પેક્ટિવ ઓફ એની પાર્ટી થઈ ગયું. એ ભાજપ વાળા હોય તો કરે છે, નહીં કોંગ્રેસ વાળા હોય તો કરે છે, નહીં આમ આદમી પાર્ટી વાળા હોય તો કરે છે, ને એ બધા કરે છે. સપા બસપા, મતલબ એમાં કોઈ બાકી નથી.